નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં ચર્ચા કરવા જવું છે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું જે આયોજન જે કરવામાં આવ્યું છે, જેમાં ભારતે આખરે સેમિફાઇનલમાં જીત હાંસલ કરી દીધી છે અને તેની સાથે ભારત ફાઇનલમાં અત્યારે પહોંચી ગયું છે. સવાલ એ જ હતો કે ફાઇનલ ક્યાં રમાશે, દુબઈમાં રમાશે કે પછી લાહોરમાં રમાશે. તે હવે ફાઇનલ થઈ ગયું છે કે ના, ફાઇનલ મેચ દુબઈમાં રમાશે, તે પણ ભારતની સામે કઈ ટીમ આવશે હજુ સુધી ક્યાંક એમ કે નક્કી તો થયું નથી. પણ તેની સામે એક જ બાબત જે દરેક લોકો વિચારતા હતા તે જ પ્રમાણેનું થયું કે અમદાવાદની હારનો બદલો એ દુબઈમાં ભારતે લઈ લીધો. આખરે એ જ અનુસાર જે ચેઝ કરવાનું હતું અને એમાં પણ ક્યાંક જોવા જઈએ તો વિરાટ કોહલીની અત્યાર સુધીની સારામાં સારું પરફોર્મન્સ જોવા મળ્યું. કેએલ રાહુલ પણ ક્યાંક સારામાં સારા પરફોર્મન્સની સાથે તો જોવા મળ્યા, પણ જે હાર્દિક પંડ્યાની પહેલી સિક્સ 106 મીટરની જે સિક્સ હતી ને, તે ચોક્કસ એમ કહી શકાય કે આખું પલડું ફેરવી કાઢ્યું તેવી રીતની હતી. અને ત્યારબાદની પણ વાત કરીએ તો લાસ્ટ એન્ડ ફાઇનલ સિક્સ કેએલ રાહુલે જે ફટકારી હતી ને ત્યાં જીત હાંસલ કરી લીધી હતી. ત્યારે આ મેચ ઉપર આખી ચર્ચા કરીશું. ફાઇનલમાં અત્યારે તો કેવી રીતે તૈયાર રહેવું પડશે તેને લઈને પણ ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે અશોકભાઈ મિસ્ત્રી, કે જો સ્પોર્ટ્સ એક્સપર્ટ છે. જી અશોકભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, જ્યારે આપણે ગઈકાલની મેચની વાત કરતા આવીએ તો જે પ્રમાણે ઘણી સારી એવી પરિસ્થિતિ જોવા મળી હતી, ઘણી સારી રીતે અત્યારે તો મેચ પણ હતી. સેમિફાઇનલ્સમાં આખરે ભારતે જીત પણ હાંસલ કરી લીધી. ત્યારે હું ગઈકાલની વાત કરું તો ગઈકાલે સૌથી પહેલાં તો બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો બોલિંગ ઘણી સારી એવી જોવા મળી હતી. 264માં ઓસ્ટ્રેલિયાને અત્યારે તો રોકી લેવું. ટ્રેવિસ હેડ જે સૌથી ખતરનાક બેટ્સમેન જે કહેવાતા હતા ને, તેમની સૌથી પહેલાં જે વિકેટ પણ ક્યાંક ઝડપી લેવામાં આવી. ત્યારે સૌથી પહેલાં તો આ બોલિંગ પ્રદર્શનને લઈને પણ આપ શરૂઆત કેવી રીતે કરશો? જ્યારે જસપ્રીત બુમરાહ રમવાના નથી અને ત્યાર પછી જે ચર્ચાઓ શરૂ થઈ, એમાં એમ લાગ્યું કે ભાઈ ભારતનું બોલિંગ લાઇનઅપ ટોટલી તૂટી પડશે. જસપ્રીત બુમરાહ સિવાય કોઈ પણ બોલિંગ સંભાળી શકશે નહીં. પણ આ તમામે તમામ આશંકાઓ, અટકળોનો અંત આવી ગયો અને ભારતની જે બોલિંગ ડિપાર્ટમેન્ટ છે, ખાસ કરીને મોહમ્મદ શમીની આગેવાનીમાં જે રીતે કામ કરી રહ્યું છે, આઈ થિંક દે આર વર્કિંગ ફેન્ટાબ્યુલસ. જે રીતે ગઈકાલે વિકેટો લીધી છે અને ગઈકાલે જે બોલિંગ ચેન્જીસ, સૌથી પહેલા તો લેટ મી ટેલ કે રોહિત શર્માના જે કોઈ બોલિંગ ચેન્જીસ હતા, જે ફિલ્ડ પ્લેસમેન્ટ હતા, અફલાતુન હતા. અને એના કારણે જો જે વખતે વરુણને ઇન્ટ્રોડ્યુસ કર્યો તો હેડની વિકેટ એને લીધી. તો જે રીતે મોહમ્મદ શમીએ બોલિંગ કરી, દેટ વોઝ ફેન્ટાસ્ટિક. તો ક્યાંક ને ક્યાંક બોલિંગ ડિપાર્ટમેન્ટ આપણું પ્રતિસ્પર્ધી ટીમને 50 ઓવરની ગેમમાં 264, 265માં રોકી રાખે, બહુ મોટી બાબત કહેવાય. કારણ કે અત્યારે 250 રન તો T20માં થતા થઈ જાય છે. તે વખતે વેન યુ આર કીપિંગ ધેમ ડાઉન, અને એ પણ ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત બેટિંગ લાઇનઅપ ધરાવતી ટીમ, બોલિંગ એમની નબળી થોડી કહી શકાય કે ભાઈ કમિન્સ નથી, સ્ટાર્ક નથી, હેઝલવુડ નથી, બટ દે ગોટ અ વેરી ગુડ બેટિંગ. હમણાં 300+ સ્કોર કરી ચૂક્યા છે લોકો. તો હું માનું છું કે દેટ વોઝ અ ફેન્ટા. અને બીજું, સૌથી 20 ઓવર, 21 ઓવરથી માંડીને તે 49 ઓવર સુધીની જે બહુ જ મોટો ક્રંચ હોય છે, એની અંદર એ લોકોને રન કરવા ના દીધા. એટલા બધા રિસ્ટ્રિક્ટ કર્યા આપણા બોલરોએ, ચાહે અક્ષર હોય, જાડેજા હોય, વરુણ ચક્રવર્તી હોય, કે ઓસ્ટ્રેલિયન્સ જેને કહેવાય ને કે એક દુઆફુઆ થઈ ગયા, કેવી રીતના ફ્રસ્ટ્રેટ થઈ ગયા, કઈ રીતે બહાર નીકળવું અહીંયા. તો એ ક્યાંક ને ક્યાંક હતું અને એના કારણે they have been able to bowl out at 264. એક બહુ જ કમ્ફર્ટ ઝોન. એક સિક્કાની બે બાજુ છે. સારી બોલિંગ તમે કરો, સામેની ટીમ, પ્રતિસ્પર્ધી ટીમને તમે ઓછા રનનો ઓલ આઉટ કરી દો, એટલે સ્વાભાવિક રીતે જે પ્રેશર છે, પ્રેશર ભારતની ટીમ પર બિલ્ડઅપ થાય નહીં. કારણ કે જો 350 સ્કોર, 350 રન આપી દીધા બોલિંગ ડિપાર્ટમેન્ટ, તો ભારતનું બેટિંગ બી કોલેપ્સ થયું હોત કદાચ. તો આ જે પરિસ્થિતિમાં જે બોલિંગ કરી છે, દેટ વોઝ ફેન્ટાસ્ટિક. હું માનું છું કે પહેલું પગથિયું ત્યાંથી જ શરૂ કરવું પડે, કે એમણે બોલિંગ ડિપાર્ટમેન્ટને કમજોર સમજ્યા. એમને એમ લાગ્યું કે આપણે 300, 350 રન કરી શકીશું, અને દે વેર બીન આઉટ ટુ 264. આઈ થિંક આ સૌથી મોટી અને પહેલી અચીવમેન્ટ હતી આપણી, કે જ્યાં આપણે કહ્યું કે નહીં, આ ગેમ તો અમારી જ છે. જી
બિલકુલ સાચી વાત છે અને બોલિંગ ડિપાર્ટમેન્ટ ઘણું સારું એવું હતું. એમ કહેવાય ને કે જે શરૂઆત જે ટ્રેવિસ હેડની જે વિકેટથી થઈ ને પછી લાગ્યું કે ના આખી મેચ આપણે અત્યારે તો જીતી ગયા હોઈએ ને તે પરિસ્થિતિ જોવા મળી હતી. અશોકભાઈ, દેન આપણે ચેમ્પિયન્સ ટ્રોફીની વાત કરીએ. ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધારે સવાલ અત્યારે તો ઉપસ્થિત થઈ રહ્યા છે રોહિત શર્મા અને શુભમન ગિલ, કે જે ઓપનર છે પરંતુ ક્યાંક સારી એવી બેટિંગ હજુ સુધી ક્યાંક જોવા મળી નથી અને ગઈકાલે પણ ક્યાંક એ સિચ્યુએશન જોવા મળી હતી. આપ ઓપનિંગ બેટ્સમેનને લઈને પણ શું કહેશો? નહીં, પહેલી વસ્તુ એ કે શુભમન ગિલ જે રીતે આઉટ થયો, હી વોઝ અનફોર્ચ્યુનેટ. હવે આવી ઘટના તો કોઈની પણ સાથે બની શકે છે અને શુભમન ગિલ ઇઝ વન ઓફ ધ ફાઇનેસ્ટ બેટર અને એને એ ફોર્મમાં છે અને સારું જ રમે છે. પહેલી વાત, રોહિત શર્મા એને આ જ રીતે રમવું ગમે છે, એને ચોગ્ગા છગ્ગા જ મારવા છે. હી ઇઝ નોટ ગોઈંગ ટુ પ્લે સ્ટેડી, પણ તે છતાંય ગઈકાલે એને બહુ સારી રમત દાખવી. હી સ્ટેડ ઓન ધ વિકેટ, એને સારા રન્સ પણ બનાવ્યા, પણ જેટલા તમારે જોઈએ જેટલા રન બનતા નથી. બટ ઇટ ઇઝ નોટ અ પ્રોબ્લેમ. આઈ થિંક કે 10 ઓવર્સની અંદર સૌથી વધુ રન બનાવવાના પાવર પ્લેનો જે એડવાન્ટેજ લેવાનો એ રોહિત શર્માથી વિશેષ કોઈ લેતો નથી. એટલે હું માનું છું કે હી હેઝ પ્લેડ હિઝ ગેમ. ઓનલી પાર્ટ કે યસ, ગિલ થોડો આપણે એમ થાય કે હી ઇઝ વન ઓફ ધ ફાઇનેસ્ટ બેટ્સમેન, પણ એ આઉટ થયો. પણ ત્યાર પછી તમે જુઓ કે વિરાટ કોહલી છે તમારી પાસે બેટ્સમેનો કેટલા છે ભાઈ, તમે એ તો જુઓ. તમારી પાસે રોહિત શર્મા છે, શુભમન ગિલ છે, વિરાટ કોહલી છે, શ્રેયસ આયર છે, અક્ષર પટેલ છે, હાર્દિક પંડ્યા છે, કેટલા જોઈએ છે તમારે, રવિન્દ્ર જાડેજા છે. એટલે આમાં એવું વિચારવું એના કરતા જે રીતે રન રેટ જોઈએ છે, જે રીતે બ્રિસ્કી શરૂઆત ભારતને જોઈએ છે, ભલે વિકેટ જાય છે પણ એ બ્રિસ્કી શરૂઆત જે ભારતને મળી જાય છે કે 10 ઓવરમાં આટલા રન બની જાય, આઈ થિંક દેટ ઇઝ અ વેરી ગુડ સાઇન. અને રોહિત શર્મા ને તમારે એની પાસેથી સેન્ચુરીની અપેક્ષા કરો તો આઈ થિંક એ પૂરી ના પણ થાય. બટ ઇફ યુ ટેલ હિમ કે તમારે ફાઇન સ્ટાર્ટ આપવાનો છે તો એ આ રીતે જ રમશે. તો હું માનું છું કે એ ફાસ્ટ રમે છે, એ રીતે જ રમે. એની પાસે સેન્ચુરી નહીં, પણ એની પાસે ફાસ્ટ રમવાની અપેક્ષા છે. સેન્ચુરી બેટ્સમેનો તમારી પાસે શુભમન ગિલ છે, વિરાટ કોહલી છે, શ્રેયસ આયર છે. આ બધા બેટ્સમેનો એક લાંબી ઇનિંગ રમી શકે એમ છે. તો આ જે ઓપનિંગ પેર છે, હું માનું છું કે દેવ ડન એ વન્ડરફુલ જોબ અને એ પ્રમાણેનું જો કન્ટિન્યુ કરશે તો આઈ થિંક વી શુડ નોટ હેવ એની પ્રોબ્લેમ. કારણ એવું છે કે શરૂઆતની 10 ઓવર્સ એ વખતે જો તમે વિકેટ ના ગુમાવો તો એક જ વિકેટ ગુમાવીને તમે સબસ્ટેન્શિયલ રન બનાવી દો તો પાછળ જે તમે 11મી ઓવરથી માંડીને 49મી ઓવર સુધીની જે સ્થિતિ છે, એક લાંબો ચંક છે, એ રમવા માટે તમે બાકીના બેટ્સમેનોને પૂરતો સમય આપી શકો. સો આઈ થિંક ઇટ ઇઝ અ ગુડ બેટિંગ, એબ્સોલ્યુટલી ગુડ બેટિંગ. અનફોર્ચ્યુનેટ પાર્ટ ગિલનો કહી શકાય કે હી ગોટ આઉટ. તમે જુઓ પાકિસ્તાન સામે કેવી રીતના આઉટ થયો તે, મીન્સ ઇટ વોઝ ધ બ્યુટી ઓફ એ ડિલિવરી. જગતનો કોઈ બેટ્સમેન હતો એ રીતે આઉટ થઈ જાય. તો આવું જ્યારે બને ત્યારે બની શકે, અધરવાઇઝ એની બેટિંગ વિશે આપણને કોઈ શંકા નથી. ઇઝ વન ઓફ ધ ફાઇનેસ્ટ બેટર અને ઇન ફોર્મ, અત્યારે ફોર્મમાં છે, કોઈ એમાં એ નથી. હા, રોહિત શર્મા તમે એમ કહેતા હોય કે સેન્ચુરી મારે તો ઠીક છે, ફટકારી શકે એમ છે, એની ક્ષમતા છે, બટ હી હેઝ ગોટ ધેટ સ્ટાઇલ ઓફ ફાયરિંગ બેટિંગ અને એ સારી શરૂઆત ભારતને અપાવવા માંગે છે. અશોકભાઈ, વન મોર ટાઈમ પ્લેયર ઓફ ધ મેચ, વન મોર ટાઈમ એમ કહેવાય ને કે સારી એવી સેન્ચુરીથી થોડાક દૂર ક્યાંક અત્યારે તો જોવા મળે એમ ચેમ્પિયન ઓફ ધ ઇનિંગ એમ પણ આપણે કહી શકાય. વિરાટ કોહલીનું પરફોર્મન્સને લઈને પણ આપ શું કહેશો? કારણ કે વિરાટ કોહલીએ જે પ્રમાણે આખી મેચ સંભાળી લીધી હતી, 84 રન્સ જે તેમના દ્વારા જે બનાવવામાં આવ્યા તે ચોક્કસ એક સારામાં સારી ઇનિંગ તો અત્યારે કહી શકાય. શું કહેશો વિરાટ કોહલીના પરફોર્મન્સને લઈને પણ આપ? વિરાટ કોહલીને ઘણા બધા લોકો ક્રિટિસાઇઝ કરે છે કે જે લોકો ધારો કે રમે છે મેચો, ક્રિકેટર જે રમે છે એકાદ બે સેન્ચુરી માંડ મારી હોય તે છતાંય 82 સેન્ચુરી લગાવનાર વ્યક્તિને સલાહ આપે છે કે આને આમ કરવું જોઈએ, આમ ના કરવું જોઈએ. હું માનું છું કે એના જેવો ફાઇનેસ્ટ બેટ્સમેન કોઈ નથી વર્લ્ડની અંદર અત્યારના તબક્કે. આઈ એમ ટોકિંગ અબાઉટ ધ વર્લ્ડ. બીજી અગત્યની વાત એ છે કે મેચ વિનર અથવા તો મોટી મેચનો ખેલાડી તો તમારી પાસે વિરાટ કોહલી સિવાય કોઈ નથી. હી ઇઝ ઓનલી પ્લેયર કે જેણે 1000 રન આઈસીસી ટ્રોફી બનાવી નાખ્યા છે. આ જે વસ્તુ જે છે એની પાસે જે 82 સદીઓ જો 50-51 તમારી વન ડે સેન્ચુરી જો, એટલે આ સચિન તેંડુલકર પછી સૌથી મોટો, અને સચિન તેંડુલકર કરતા વધારે ઝડપી રન્સ બનાવી રહ્યો છે. એટલે એના માટે હું માનું છું કે ચેસ માસ્ટર બી કહી શકો તમે. ક્યારે પણ ચેસ કરવાનું તે જામી જ જાય તમારે. જ્યારે પાકિસ્તાન સામે રમવાનું તે સેન્ચુરી મારી જ દે.
જ્યારે એને મહત્વની મેચોમાં રમવાની તમને મેચ જીતાડી દે, એ ચાહે T20 વર્લ્ડ કપની ફાઇનલ હોય તોય તમને જીતાડી દે, અને એ ઓસ્ટ્રેલિયા સામેની આ મેચ હોય સેમીફાઇનલ હોય તો પણ એ તમને જીતાડી દે. તો મોસ્ટ ડિપેન્ડેબલ બનતો જાય છે. એક પીરિયડ એવો આવ્યો કે લીન પીરિયડ આવ્યો ત્યારે બહુ બધી ટીકાઓ થઈ, એને પડતું મૂકવો જોઈએ, આમ થવું જોઈએ, તેમ થવું જોઈએ, બટ હી ઇઝ અ લેજન્ડ, હી નોઝ હાઉ ટુ. વિવેન રિચાર્ડસનું ગઈકાલે હું ઇન્ટરવ્યુ વાંચી રહ્યો હતો, એને કહ્યું કે ભાઈ આ બહુ ઓછા ખેલાડીઓ એવા હોય છે કે આટલા નબળા ફોર્મમાંથી આટલું જબરજસ્ત રીતે પાછા ફોર્મમાં આવી શકે છે, અને વિરાટ કોહલી જ કરી શકે. હમણાં ગઈકાલની જ વાત છે. એની પહેલા રિઝવાન પાકિસ્તાનના કેપ્ટને કહ્યું કે એ ક્યાં કરતા है पता नहीं, हमारे सामने जब भी आता है वो 100 रन मार देता है. તો આ જે વસ્તુ છે એ જ્યારે જરૂરિયાત પડે ત્યારે ઓનલી વન ડિપેન્ડેબલ પર્સન, દેટ ઇઝ વિરાટ કોહલી. માનવું પડે સાહેબ, માનવું પડે. જી બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને અશોકભાઈ એમ કહેવાય ને કે કાલે એમ લાગતું હતું કે ના વિરાટ કોહલી અત્યારે તો મેચ જીતાડી દેશે, પછી ક્યાંક જે સિક્સ પણ જોવા મળી, સિક્સ મારવા ગયા ને ત્યાં અત્યારે તો કેચ આઉટ પણ થઈ ગયા, ગ્લેન મેક્સવેલે કેચ પણ કર્યો. પણ એમ કહેવાય ને કે ના દરેક લોકોએ જે કેમ કહેવાય ને આશા એક બાંધી તો એ હાર્દિક પંડ્યાથી બાંધી. જે હાર્દિક પંડ્યાની જે એન્ટ્રી પડી અને પહેલી જે 106 મીટરની જે સિક્સ, અને ત્યારબાદ સળંગ જે દરેક ઓવરમાં જે 3 સિક્સ જે જોવા મળી, તેનાથી આખો મેચનો તખતો આખો પલટી નાખ્યો ને તે પરિસ્થિતિ પણ જોવા મળી. પ્લસ ગઈકાલે અશોકભાઈ એક બાબત બહુ જ સારામાં સારી જોવા મળી, અને તે છે KL રાહુલનું સારામાં સારું પરફોર્મન્સ. જે 42 રન્સ જે KL રાહુલે બનાવ્યા, હા નો ડાઉટ કાલે બધાએ વિરાટ કોહલીને તમામને અત્યારે તો સારી રીતે અત્યારે એમ કહેવાય ને કે ના પ્રોત્સાહિત પણ કર્યા, પણ KL રાહુલનું ક્યાંક અત્યારે તો નામ એ પ્રમાણે ન પણ જોવા મળ્યું. અશોકભાઈ શું કહેશો હાર્દિક પંડ્યા અને KL રાહુલના પરફોર્મન્સને લઈને? પણ KL રાહુલની પહેલા વાત કરીએ, બીકોઝ ધીસ મેન ઇઝ સો કન્સિસ્ટન્ટ, સો ડિપેન્ડેબલ. એ માણસ પહેલા ક્રમે ઓપનિંગ બેટ્સમેન તરીકે રમી શકે છે, એ 7મા ક્રમે પણ રમી શકે છે, એ વિકેટ કીપિંગ પણ કરી શકે છે. આટલી બધી મલ્ટી સ્પેશિયાલિટી ધરાવનાર ખેલાડી એ KL રાહુલ. કારણ કે એને ખબર છે કે ટીમમાં ટકવું હોય તો એનું જે સ્થાન છે એ માત્ર પરફોર્મન્સ જ છે. પરફોર્મન્સ એ પણ કેવું કે મેનેજમેન્ટ કે એવું કે ભાઈ પહેલા ઓપનિંગ કરીશ, હા, સેકન્ડ જઈશ, હા, 3, 4, 5, 6, 7, 8. ગૌતમ ગંભીરે કહ્યું કે અમને જે રીતે જોઈતું હતું એ રીતે અમે બેટિંગ ક્રમમાં ચેન્જ કરીને અમારે જોઈતું પરિણામ લાવ્યું. એટલે કહેવાનું તાત્પર્ય છે કે એને ટીમમાં રહેવું હોય તો ફ્લેક્સિબલ રહેવું પડશે, અને એટલું ફ્લેક્સિબલ રહીને પણ તમારે કન્સિસ્ટન્ટ રન બનાવવા. તમારી આજુબાજુ સ્ટાર છે બધા, જુઓ તમે, રોહિત શર્મા છે, તમારે બધા વિરાટ કોહલી છે, શ્રેયસ આયર છે, બધા છે, પણ એ છતાંય તમારે રાહુલનું નામ બોલવું પડે. આઈ થિંક દેટ ઇઝ સમથિંગ ગ્રેટ અબાઉટ હિમ. અને મોસ્ટ ડિપેન્ડેબલ પુરવાર થાય છે. તમે જો કાલની પાર્ટનરશિપ તમે જો, શ્રેયસ આયર વિરાટ વચ્ચે 91 રનની પાર્ટનરશિપ થઈ, ત્યાર પછી અક્ષર સાથે 44 રનની થઈ, અને વિરાટ અને રાહુલની 47 રનની થઈ. તો આ 47 રનની પાર્ટનરશિપ બી જે થઈ છે, તમે જો સૌથી વધારે, કારણ કે વિરાટ કોહલી જયારે રમતો હોય ને ત્યારે સ્કોર બોર્ડ બહુ ફાસ્ટ ફરે. 1 રન 2માં, 2માં 2 ને 2 રન 3માં, એવી રીતે કન્વર્ટ કરવા પડે. યુ હેવ ટુ મૂવ વેરી ફાસ્ટ. એટલે બધાની સાથે પેસ મેળવીને રમવી ઇટ્સ નોટ એ ઇઝી થિંગ. એટલે હું માનું છું કે KL રાહુલની ભૂમિકા એક એવા એન્કરની ભૂમિકા છે કે જ્યાંથી ભારતની ઇનિંગને મજબૂત બનાવીને જીત સુધી લઈ જાય. ઇઝ સચ એ વન્ડરફુલ પ્લેયર. મારી દ્રષ્ટિએ એટલા માટે ઓલવેઝ અંડરરેટેડ. કારણ કે લગભગ રોહિત શર્માની વાત થાય, વિરાટ કોહલીની વાત થાય, પણ આપણે ક્યારેય KL રાહુલની વાત નથી કરતા. બટ હી ઇઝ કન્સિસ્ટન્ટ. એને સેન્ચુરી ના મારી હોય, બની શકે. એને 50-50 ના રન બની શકે, પણ એને 40 રન ક્યારે બનાવ્યા, કેવી સ્થિતિ બનાવ્યા, કોની સાથે બનાવ્યા, કેવી રીતે બનાવ્યા, આઈ થિંક વન હેઝ ટુ ગીવ રિસ્પેક્ટ ટુ ધેટ. એટલે એની જોરદાર ઇનિંગ રહી. અક્ષરની તમે વાત કરી, હાર્દિકની, આપણે જાણીએ છીએ કે હાર્દિક આ જ રીતે રમે છે. દેટ ઇઝ હિઝ પેશન, દેટ ઇઝ હિઝ વર્ક. અને એ જ્યારે પણ રમતો એને જોવો એ પણ એક લાવો છે કે ભાઈ ચલો આવી રીતના છગ્ગા મારે, એકદમ સામેના બોલરની જે કહેવાય કે મનોબળ તોડી નાખે. આઈ થિંક ઇઝ ધેટ ટાઈપ ઓફ કેરેક્ટર. એ ટાઈપનો એ ખેલાડી છે, અને એની પાસેથી લગભગ બધા લોકો આવી જબરજસ્ત ઇનિંગની આશા રાખે છે. આઈ થિંક હી હેઝ. હા, એક વિસ્ફોટક બેટિંગ જે દરેક લોકો એમ વિચારતા હતા કે ના હાર્દિક પંડ્યા આવે ને એક વિસ્ફોટક બેટિંગ જોવા મળે, અને એ જ પ્રમાણે એક એવું પરફોર્મન્સ આવીને કરી જાય છે કે જ્યાં જે એમ કહે ને કે આ ટીમની જે પણ કોઈ સિચ્યુએશન હોય ત્યાંથી એક સારી સિચ્યુએશનમાં લઈ જાય છે, ને એ પણ ઝડપથી લઈ જાય છે. એવું નહીં કે આવીને પ્લેડ અત્યારે તો જે રમે અને ક્યાંક ધીરે ધીરે અત્યારે તો રન્સ બનાવે આવે, એટલે પહેલા બોલે કાં તો 6 કાં તો 4 કે એ જ રીતે પછી આખું
મેચને પણ જીતાડવાનો એક પ્રયત્ન કરે. એટલે ચોક્કસથી એમ કહી શકાય કે ના, એક વિસ્ફોટક બેટ્સમેન તો છે, પણ તેની સાથે જ્યારે ટીમને જરૂર પડે ત્યારે ગમે તેમ કરીને જે 10-15 રન હોય કે પછી 24 જેટલા રન એ પ્રમાણે કવર કરી પણ લેતા હોય છે. આપ શું કહેશો તેને લઈને? પણ બિલકુલ સાચી વાત છે. અત્યારે ભારતીય ટીમમાં જબરજસ્ત કોમ્પિટિશન છે. હાર્દિક પંડ્યાને ટીમમાં ટકવું હોય તો ઓનલી વન થિંગ એને ટીમમાં બચાવી શકે એમ છે, અને એ છે એનો પરફોર્મન્સ. એ બોલિંગ હોય કે બેટિંગ હોય. પહેલી વાત, જડેજા જુઓ તમે, પરફેક્ટ બોલિંગ બેટિંગ બધું જબરજસ્ત. અક્ષર પટેલ જુઓ, એને પ્રમોશનમાં આપીને હવે તો ઉપર લઈ ગયા છે. તો આ બધાને કેમ તકો મળે છે અને કેમ હાર્દિકને નથી મળતી, આપણે એક બહુ મોટો સવાલ છે. અહીંયા આગળ જે જરૂર છે, કારણ કે વિરાટ કોહલી અને રાહુલે એક ટીમને એવી પરિસ્થિતિ મૂકી દીધી કે જ્યાંથી તમે જીતી શકો. એ પરિસ્થિતિમાં આવ્યા પછી હાર્દિક પંડ્યાએ એવી ફાસ્ટ બેટિંગ કરીને સ્કોર ફાસ્ટ કર્યો. એવું નહોતું કે આપણે એટલા જરૂર હતા ને થયા. કહેવાનું તાત્પર્ય છે કે ઘણીવાર એવું બને છે, આજે રિષભ પંત ટીમમાં કેમ નથી? રિષભ પંત સારામાં સારો બેટ્સમેન, પણ એ વિચારતો નથી અને અમુક વખતે પોતાની વિકેટ ફેંકી દે છે. દેટ ઇઝ ધ રીઝન ઇઝ નોટ ધેર ઇન ધ. આજે હાર્દિક પંડ્યા એ મેચ વિનર બનવું જોઈએ. હું માનું છું કે મેચ વિનર બનવું વધારે મહત્વનું છે. જેમ કે તમે 2-3 બોલમાં 2-3 સિક્સર મારી દો. લેટ મી બી વેરી ફ્રેન્ક, કારણ કે આપણે જીતી એવી સ્થિતિમાં જ હતા. તો મેચ વિનર એને આખી મેચને લઈ જવી જોઈએ. એનો અર્થ એ થયો કે એના જે શોટ્સ હતા, દેટ વોઝ નોટ પ્લાન. એ રીતના શોટ્સ નહોતા કે ભાઈ ચલો આમ એને દરેક બોલે 6 મારવી છે તો મારી લીધી, એવી રીતના ના ચાલે. તો હું માનું છું કે હી ઇઝ ડેન્જરસ બેટ્સમેન. એણે એની પરફોર્મન્સથી યજ્ઞ મેચને જીતાડવી પડશે. એને ફિનિશર બનવું પડશે. કપિલ દેવ વખતે વાત થતી હતી, કપિલ દેવની સાથે સરખામણી થઈ કે ભાઈ મેચનો નવો ફિનિશર આપણને ધોની પછી મળી ગયો હાર્દિક પંડ્યા, પણ ઇટ ડઝન્ટ હેપન. તો એ જે જગ્યાએ રમે છે એ જગ્યાએ એ મેચ ફિનિશર બની શકે એવી તમામે તમામ તકો એ માણસને મળે છે, અને એની પાસે એબિલિટી છે. આઈ થિંક એને એન્કેશ કરવી પડશે. યસ. મોહમ્મદ શમી, જે છેલ્લા એમ કહે કે ઘણી મેચથી એકદમ શાંત જોવા મળતા હતા, અને જે તેમની જે બોલિંગથી જે પહેલી વિકેટ પડી ત્યારે ક્યાંક લાગ્યું કે ના, મોહમ્મદ શમી ઇઝ બેક. અને એ જ પ્રમાણે મોહમ્મદ શમીએ જે 3 વિકેટ લીધી, પછી વરુણ ચક્રવર્તીએ 2 વિકેટ લીધી, સાથે સાથે હાર્દિક પંડ્યાએ 1 વિકેટ લીધી, અને બીજી બાજુ જોવા જઈએ તો રવિન્દ્ર જાડેજાએ પણ 2 વિકેટ લીધી. આપ એ બોલિંગ ડિપાર્ટમેન્ટને લઈને પણ શું કહેશો? પહેલી તમે વાત કરી મોહમ્મદ શમીની, તો મોહમ્મદ શમી એ સ્પ્લેન્ડિડ બોલર છે. તમને ખ્યાલ હોય તો 2023ના વર્લ્ડ કપની અંદર સૌથી વધારે વિકેટ લેનાર બોલર એ મોહમ્મદ શમી હતા. ત્યાર પછી બુમરાહ ઓસ્ટ્રેલિયામાં જ્યારે ગયા તો આખી નાખી ટેસ્ટ સિરીઝ જે રમાઈ ગઈ, એની બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં નંબર 1 બોલર બુમરાહ હતા. તો આ જ્યારે એક જગ્યાએ પેલો ખેલાડી, એક જગ્યાએ આ ખેલાડી જ્યારે નંબર 1 બની શકે છે, સૌથી વધારે વિકેટો લઈ શકે છે. સી, મોહમ્મદ શમી ઇઝ અંડરરેટેડ ખેલાડી કહું તો ચાલે, કારણ કે એની બહુ ચર્ચા લોકો નથી કરતા, બટ હી હેઝ ગોટ ધેટ પેશન. એની પેશન છે કે એનો કેપ્ટન એને કહે ને એને વિકેટ અપાવવાની. હી ડઝ ઇટ. એની પાસે સ્પીડ છે, મુવમેન્ટ છે, બોલ પડ્યા પછી બંને સાઈડ ઉપર એના મૂવ પણ થાય છે. હી કેન બી મોસ્ટ ડેન્જરસ બોલર અગેન્સ્ટ ઓપનિંગ બેટિંગ. એટલે તમે સાહેબ જુઓ, તમે જ્યારે ઓપનિંગ બોલિંગ કરે છે શમી, તમને વિકેટ અપાવે છે. તો એક આ વસ્તુ. બીજી વસ્તુ તમે જુઓ, ક્રુશિયલ ટાઈમે કોણ તે કરતો? રવિન્દ્ર જાડેજા. સ્મિથને આઉટ કર્યો. તમે કેવી રીતના બાકી 2 વિકેટો એને લીધી એ તમે જુઓ. ક્રુશિયલ ટાઈમે તમે કયા વખતે કોની વિકેટ લો છો? વરુણ ચક્રવર્તીને ઇન્ટ્રોડ્યુસ કર્યો, તરત એને વિકેટ હેડની લઈ આપી તમને. તો આ રીતે જ્યારે તમારો કેપ્ટન તમારા ખભા ઉપર હાથ મૂકીને એમ કહે કે મારે આ વિકેટ જોઈએ છે, અને તમે વિકેટ અપાઈ દો, આઈ થિંક હેટ્સ ઓફ. એવા ભારતના બોલરો છે. 5 બોલરમાં તમે કોઈ બોલરને એમ ના કહી શકો કે આણે ખરાબ બોલિંગ કરી. એવરીબડી હેઝ બોલ્ડ વેલ. હાર્દિક લઈ લો તમે, શમી લઈ લો તમે, વરુણ લઈ લો તમે, જડેજા લઈ લો, અક્ષર લઈ લો, એવરીબડી હેઝ ડન ધ ગ્રેટ વર્ક. તો આ જે વસ્તુ છે એ અત્યારે ભારતમાં. અને બીજું સૌથી મહત્વની વાત, અગેન પહેલા કીધું, કોમ્પિટિશન. આજે 4 સ્પિનરોથી રમવું, ઇટ્સ નોટ અ ઇઝી થિંગ. 4 સ્પિનર લઈને રમવાનું બહુ મોટી વસ્તુ છે, પણ તે છતાંય આપણે ટ્રાય કરી શકીએ છીએ, કારણ કે આ જે બોલર્સ છે એ બેટ્સમેન પણ છે, દે આર ઓલરાઉન્ડર્સ. એટલે આપણને અક્ષરમાં, હાર્દિકમાં કે રવિન્દ્ર જાડેજામાં તમને બેટ્સમેન પણ દેખાય છે. તો આઈ થિંક ઇટ ઇઝ અ કોમ્પેક્ટ પ્રદર્શન અને જોરદાર બોલિંગ ડિપાર્ટમેન્ટ આપણું શાનદાર. સાચી વાત છે. અને તેની સાથે અશોકભાઈ, એક બહુ મહત્વનો પ્રશ્ન. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન
અને સારામાં સારા બેટ્સમેન કે જેમણે હવે એમ કહેવાય ને કે એના વન ડેમાંથી નિવૃત્તિ જે લીધી છે, સ્ટીવ સ્મિથ, એમના માટે પણ આપ શું કહેશો? કારણ કે એક સારામાં સારા બેટ્સમેન તરીકે પણ તેઓ હતા, સારામાં સારા કેપ્ટન તરીકે પણ તેમણે ઇનિંગ જોવા મળી છે. શું કહેશો આપ સ્ટીવ સ્મિથ માટે? સ્ટીવ સ્મિથ અને વિરાટ કોહલી પહેલા નંબર 1 ની પોસ્ટ માટે લડતા હતા. એટલે એક બહુ જ મહત્વનો, બહુ જ મોંઘો, બહુ જ મામૂલો, બહુ જ સારામાં સારો બેટર્સ એ સ્ટીવ સ્મિથ એઝ કમ્પેર ટુ વિરાટ કોહલીની સાથે પણ એ રીતે કમ્પેરિઝન થાય. અત્યારના તબક્કે એવું છે યજ્ઞ કે તમારે તમારી ફિટનેસને જાળવવી હોય, એજ ગ્રોથ થતી હોય તે વખતે તમારે ક્રિકેટ સાથે બી સંકળાયેલા રહેવું હોય તો સ્ટ્રેસ લેવલ છે, સ્ટ્રેસ લેવલ ઓછું કરવું પડે. તો વન ડે જે છે એનું સ્ટ્રેસ લેવલ જે છે એ સ્ટ્રેસ લેવલ ઓછું કરવાનો પ્રયત્ન. 2020માં સ્ટ્રેસ લેવલ હોય પણ કેટલું? 40 ઓવર પૂરતું. અહીંયા 100 ઓવરનું તમારી પાસે સ્ટ્રેસ હોય તો એ કાંઈ. બીજું 5 દિવસની જે મેચ છે એમાં સ્ટ્રેસ હોય છે પણ એ આના પ્રકારનો સ્ટ્રેસ નથી હોતો. ત્યાં ફિઝિકલ ફિટનેસ જોઈએ. તો માનું છું કે ત્રણેય ફોર્મેટ એક સાથે રમવા અને અલગ અલગ ભૂમિકા ભજવવી એક બેટ્સમેન માટે માનસિક રીતે એની સાથે સેટલ થવું મુશ્કેલ પડે. કેમ, શા માટે વિરાટ કોહલી અને રોહિત શર્માએ T20માં નિવૃત્તિ લીધી? એમાં તો બહુ બધા રન બનાવ્યા છે બટ દે આર નોટ એબલ ટુ કોપ અપ. એ ક્રિકેટ રમે છે તો આ બધા ક્રિકેટ ઉપરથી એ જે ફોકસ જતું રહે. તો ક્યાંક ને ક્યાંક 3માંથી 2 ફોર્મેટ અથવા 3માંથી 1 ફોર્મેટ રમવાનું નક્કી કરવું જ પડશે. આજે સૂર્યકુમાર યાદવ આટલો સારો બેટ્સમેન છે પણ ઓનલી T20 ફોર્મેટ. તો આ એણે જે ડિસિઝન લીધું છે, હેડ્સ ઓફ. આ ડિસિઝન વિરાટ કોહલીએ લીધું છે T20 છોડીને, આ રોહિત શર્માએ લીધું છે T20 છોડીને. તો આ ઇટ્સ અ ગુડ ડિસિઝન. આઈ મીન વન હેઝ ટુ રિસ્પેક્ટ ધેટ કે 3 ફોર્મેટમાં આટલા સ્ટ્રેસ સાથે રમવું શક્ય નથી. અને વેન એજ ઇઝ ગ્રોઈંગ એ વખતે તમારે તમારી કારકિર્દીને જો વ્યવસ્થિત પ્લાન ના કરો તો તમે જલ્દી ખલાસ થઈ જાઓ. આઈ થિંક ઇટ્સ અ રાઈટ ડિસિઝન. જી વાત છે. અશોકભાઈ, હવે જ્યારે ફાઇનલ્સ તરફ આગળ તો વધી રહ્યા છીએ અને તેમાં એમ કહેવાય ને કે ના સૌથી વધારે ધ્યાન રાખવાનું છે. હજુ તો ન્યૂઝીલેન્ડ કે પછી સાઉથ આફ્રિકા કોણ હશે તો ફાઇનલ થયું નથી આપણી સામે, પણ એમ કહેવાય ને કે ના એક વસ્તુ ફાઇનલ થઈ ગઈ છે કે ના ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ દુબઈમાં થવાની છે તેમ. અને એ જે દુબઈમાં મેચ થવાની છે તેની સામે આ વખતે તૈયાર રહેવું પડશે. કારણ કે ન્યૂઝીલેન્ડ સામે એકવાર તો આપણે મેચ રમેલા છીએ અને ક્યાંક જીતેલા પણ છીએ, એટલે ક્યાંક થોડી ઘણી ખબર પણ હશે કે ના ન્યૂઝીલેન્ડ સામે શું કરવું, કેવી રીતે કરવું, કેવી રીતે અત્યારે તો એમ કે રણનીતિ અત્યારે તો બનાવી રાખવી. પણ સાઉથ આફ્રિકા સામે આપણે નીલ છીએ, આપણને કંઈ જ ખબર નથી કે ના શું થશે શું નહીં. હા, રમેલા છીએ, એમાં કોઈ ના નહીં, રમેલા છીએ ઘણું સારી રીતે, પણ ક્યાંક સારું પરફોર્મન્સ પણ આપણે એ વખતે આપી શક્યા હતા, આ વખતે આપી શકીશું કે નહીં ખબર નથી. તો આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ માટે ભારતે કેટલું તૈયાર રહેવું જરૂરી છે? બેઝિકલી બંને વસ્તુ જોરદાર છે. સેમીફાઇનલમાં તૈયાર રહેવું પડે કારણ કે સેમીફાઇનલ અસ્તિત્વનો જંગ છે. આમાં તો તમે ચેમ્પિયન અને રનર્સ અપ 2 ટ્રોફી હોય છે એટલે પહેલી વસ્તુ કે સાય ઓફ રિલીફ છે. પણ હા, તમે જે કહ્યું એ વાત સાચી છે. જે રિધમમાં અત્યારે ભારતીય ટીમ ચાલી રહી છે, જે રીતે સારું ઓપનિંગ થઈ રહ્યું છે, વિરાટ કોહલી ફોર્મમાં આવી રહ્યો છે, શ્રેયસ અય્યર સારું રમે છે, રાહુલનું પ્રદર્શન સારું છે, અક્ષરને પ્રમોટ કરે છે, હાર્દિક પંડ્યા છગ્ગા મારે છે. તમે જુઓ એકે એક વસ્તુ તમે સિન્ક્રોનાઇઝ કરીને જુઓ તો ભારતીય ટીમ અત્યારે નંબર 1 અથવા તો બેસ્ટ ટીમ ઇન ધ વર્લ્ડ બની ગઈ છે, ટુ બી વેરી પ્રિસાઇઝ. ન્યુઝીલેન્ડની તમે વાત કરો કે સાઉથ આફ્રિકા સામે હમણાં આપણે T20 વર્લ્ડ કપની ફાઇનલ રમ્યા. એટલે એવું નથી કે એ ટીમને નથી જાણતા. દેવ ગોટ અ વેરી ગુડ બોલિંગ પાવર, વેરી ગુડ બેટિંગ પાવર. એ ટીમ બી કંઈ હળવાશથી લેવાય એવું નથી. નાઉ કમિંગ ટુ ન્યુઝીલેન્ડ, તો ન્યુઝીલેન્ડની અંદર આપણે બહુ તકલીફ પડી હતી. આપણે ન્યુઝીલેન્ડે આપણને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાંથી બહાર કાઢ્યા છે, વન ડેની સેમીફાઇનલમાંથી બહાર કાઢ્યા છે, એણે ઘણી તકલીફો આપી છે. તો વી હેવ ટુ રિલાય ઓન અવર બેટિંગ. બહુ સ્પષ્ટ વાત અત્યારે હું કહું તો બેટિંગ હેઝ ટુ પ્રૂવ. જો પહેલા બેટિંગ થાય છે તો ભારતે દમદાર બેટિંગ કરવી જ પડશે, એમાં કોઈ સવાલ નથી. બંનેમાંથી કોઈ પણ ટીમ રમે, એનો અર્થ એ થયો કે તમારા શરૂઆતના 5 બેટર્સ તમારી ટીમના 75% રન બનાવીને આપવા જોઈએ. એટલે તમારી પાસે રોહિત શર્મા છે, શુભમન ગિલ છે, વિરાટ કોહલી છે, શ્રેયસ અય્યર છે, KL રાહુલ છે, અક્ષર પટેલ છે. 6 ખેલાડીઓ છે તમારી પાસે. તમને 300 રન એ લોકો બનાવીને આપવા જોઈએ. મીન્સ કે તમને એક સારો સ્કોરર બચાવી શકશે જો તમે પહેલા એ કરતા હો. જો નથી કરતા, પહેલા તમારી બોલિંગ આવે છે તો પછી બોલર્સ ઉપર આધાર રાખે છે કે કેટલા રન્સ એ લોકો આપે છે. તો એ પછી તમારે જજ કરવું પડે કે ભાઈ કોણ કેવું રમશે, અથવા તો કંઈ બોલિંગમાં અને બેટિંગમાં કોઈ ફેરફાર, ક્રમમાં કોઈ ફેરફાર થશે કે કેમ. આપણી પાસે બધી જાતના બેટ્સમેનો છે.
આપણી પાસે વિસ્ફોટક બેટ્સમેનો છે, આપણી પાસે બહુ ટાઈમિંગથી રમનાર વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડી છે, આપણી પાસે હાર્દિક પંડ્યા જેવા છગ્ગાબાજ ખેલાડીઓ છે. તો વી હેવ ગોટ ઓલ વેરાયટી ઓફ પીપલ, અને આપણે કોઈ પણ ટાર્ગેટને ખાસ કરીને ઇન્ડિયા ઇઝ ટેરિફિક ઇન ચેઝિંગ. એટલે પહેલા સેટ કરવાનું હોય તો 300+ નો સ્કોર જોઈએ. ચેઝ કરવામાં આપણી પાસે એક્સપર્ટીઝ છે, વી કેન ડુ ઇટ મચ બેટર. અને અત્યારે જ્યારે ભારતના બેટ્સમેનો સારું રમી રહ્યા છે ત્યારે હું નથી લાગતું કે કોઈ વસ્તુ, મને એમ નથી લાગતું કોઈ વસ્તુ આપણને ચેમ્પિયન્સ ટ્રોફીના ચેમ્પિયન થવામાંથી રોકી શકે અત્યારના તબક્કે. બિલકુલ બિલકુલ અશોકભાઈ, આપનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, માત્ર હવે ફાઇનલ્સની રાહ જોવાની છે. ફાઇનલ્સમાં ટીમ ઇન્ડિયાની સામે કોણ આવશે, કઈ ટીમ આવશે અને કેવી રીતનું પરફોર્મન્સ આપશે તે તો આવનારો સમય જ બતાવશે. આજના વિશેષ કાર્યક્રમમાં આપશો રજા. નમસ્કાર.